ઘણીવાર ભક્તિ કર્યા પછી દુઃખ આવે તો આપણને ભગવાન માટે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. ભગવાન તારી આટલી સેવા કરીએ, આટલી ભક્તિ કરીએ, આટલા સારા કામ કરીએ તો પણ તું અમને દુઃખ આપે છે. એક વસ્તુ યાદ રાખજો, ગોવર્ધન લીલાના અંદર ગિરિરાજ બાવાની પૂજા થઈ, ભોગ ધરાયો, પરિક્રમા થઈ, પછી જ વિપત્તિ આવી છે, પછી જ દુઃખ આવ્યું છે, પછી જ બધાના ઘરોમાં જળબંબાકાર થઈ ગયું, ખૂબ મોટી હોનારત થઈ, ફ્લડ આવી ગયું. પૂજા કર્યા પછી, ભક્તિ કર્યા પછી જ જીવનમાં આપત્તિ અને વિપત્તિ આવી છે. પરંતુ વ્રજવાસીઓએ ક્યારે પણ ભગવાનનો આશ્રય ન છોડ્યો, અને આશ્રય ન છોડ્યો એટલે વિપત્તિમાંથી ગોવર્ધનને ધારણ કરીને ભગવાન કૃષ્ણએ વ્રજવાસીઓનું રક્ષણ કર્યું છે.